જો આ ઘરની બહાર પગ મૂક્યો તો પછી આ ઘરમાં પાછી આવતી નહીં. મહેશનો ગુસ્સો સાતમા આસમાને હતો. સામે તેની પત્ની હેતલ હાથ જોડીને ઊભી હતી. તેની આંખોમાંથી સતત આંસુની ધારા વહી રહી હતી. તેના હાથમાં એક જૂનું કવર હતું. કવરની અંદરથી તેણે કાપતા હાથે ચિઠ્ઠી બહાર કાઢી અને મહેશની સામે ધરી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, હેતલ દીકરી, હવે શરીર પહેલાં જેવું સાથ નથી આપતું. ડૉક્ટરે કહ્યું છે કે સમય બહુ નથી, બને તો એકવાર આવી જાજે. તારા માટે આ વર્ષે પણ આંબાના ઝાડ નીચે હિંચકો બાંધ્યો છે. આ ચિઠ્ઠી તેના પિતા રણછોડભાઈએ લખી હતી. હેતલે ચિઠ્ઠી છાતી સાથે લગાવી દીધી અને રડતા બોલી, મહેશ, બસ એકવાર જવા દો. મને ખબર નથી પપ્પાને ફરી જોઈ શકીશ કે નહીં. હું કાલે જ પાછી આવી જઈશ. મહેશે ગુસ્સાથી ચિઠ્ઠી તરફ જોયું અને બોલ્યો, દર વખતે પિયર પિયર. લગ્ન થયા પછી તારું ઘર આ છે. તારા બાપનું ઘર હવે તારું નથી. હેતલ ધ્રુજતા અવાજે બોલી, પણ એ મારા પપ્પા છે. મહેશે કડક અવાજમાં કહ્યું, મને કંઈ સાંભળવું નથી, વાત પૂરી. ઓસરીમાં ખાટલા પર બેઠેલા હેતલના સસરા જેઠાભાઈ પટેલ આ બધું ચૂપચાપ સાંભળી રહ્યા હતા. ઉંમર લગભગ 70 વર્ષની હતી અને ગામમાં તેમની ખૂબ જ ઇજ્જત હતી. તેઓ ઘરના વડા હતા. ઘણીવાર તેમને મન થયું કે દીકરાને સમજાવે, પરંતુ દર વખતે તેમણે પોતે જ રોકી લીધા. પતિ પત્ની વચ્ચેની વાત છે, આપણે વચ્ચે પડવું યોગ્ય નથી, એમ વિચારીને તેઓ ચૂપ રહ્યા. તેમને ક્યાં ખબર હતી કે આ મૌન થોડા જ દિવસોમાં તેમના જીવનનો સૌથી મોટો અફસોસ બની જશે. 3 દિવસ પછી સવારે લગભગ 7 વાગ્યે ફોન રણક્યો. મહેશે ફોન ઉપાડ્યો અને હેલો. સામેથી ગામના પાડોશી રમેશભાઈનો ભારે અવાજ આવ્યો. મહેશ, હેતલના પપ્પા રણછોડભાઈ આજે સવારે જતા રહ્યા. મહેશના હાથમાંથી મોબાઈલ છૂટી ગયો. હેતલ રસોડામાંથી દોડી આવી અને પૂછ્યું, કોનો ફોન હતો? મહેશ કંઈ બોલી ન શક્યો. જેઠાભાઈએ તરત જ પૂછ્યું, શું થયું મહેશ? એણે ધીમા અવાજે કહ્યું, હેતલના પપ્પા નથી રહ્યા. એક ક્ષણ માટે જાણે આખું ઘર સ્થિર થઈ ગયું. હેતલના ચહેરા પરથી લોહી ઉતરી ગયું. ના કહીને તે જમીન પર બેસી ગઈ. તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. તે ધ્રુસકે ને ધ્રુસકે પોક મૂકીને રડવા લાગી. પપ્પા, તમે તો મને બોલાવી હતી. તમે તો મારી રાહ જોવાની વાત કરી હતી. હું આવી જાત પપ્પા. તમે મને કેમ રાહ ન જોઈ? તેની ચીસ આખા ઘરમાં ધ્રુજી ઉઠી. જેઠાભાઈનું કાળજું ફાટી ગયું. તેમણે દીકરા તરફ જોયું. આ વખતે તેમની આંખોમાં ગુસ્સો હતો. જેઠાભાઈ ઊભા થયા અને મહેશને એક જોરદાર તમાચો મારી દીધો અને આખું ઘર સ્તબ્ધ થઈ ગયું. મહેશે બાળપણ પછી પહેલી વાર પિતાના હાથનો તમાચો ખાધો હતો. જેઠાભાઈનો અવાજ કંપી રહ્યો હતો. આજે ભૂલ તારી જ નથી મહેશ, ભૂલ મારી પણ છે. હું આ ઘરનો મોભી હતો. મારી સામે મારી વહુ પોતાના પિતાને મળવા માટે હાથ જોડતી રહી અને હું ચૂપ રહ્યો. જે ઘરમાં એક દીકરીને તેના પિતાના અંતિમ દર્શન માટે પણ જવા દેવામાં ન આવે, એ ઘરના મોભી માણસનું મૌન પણ ગુનો છે. તેમણે તરત કારની ચાવી ઉઠાવી અને હેતલને કહ્યું, ચાલ દીકરી, તારા પપ્પા તારી રાહ જોતા દુનિયાને છોડી ગયા છે. મોડું થયું છે, પણ તું આજે એમને છેલ્લી વાર મળવા તો જઈશ ને? ધોળકા પાસેના હેતલના ગામના પહોંચી ત્યારે અંતિમ યાત્રાની તૈયારી ચાલી રહી હતી. હેતલ કારમાંથી ઉતરીને દોડતી દોડતી ઘરમાં ગઈ. પિતાના પાર્થિવ શરીર પાસે પહોંચતા જ તે ઘૂંટણીએ પડી ગઈ. પપ્પા કહીને તે પિતાના પગ પાસે માથું મૂકીને રડવા લાગી. તમે કહ્યું હતું કે આ વર્ષે આંબાના ઝાડ નીચે મારો હિંચકો બાંધ્યો છે. હું આવી ગઈ પપ્પા, પણ તમે જ કેમ જતા રહ્યા? આ દ્રશ્ય જોઈને આસપાસ ઊભેલા ગામના લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. થોડીવાર પછી અંતિમ યાત્રા નીકળી. હેતલ પિતાની આરતીને જોઈને ફરી ધ્રુજી ઉઠી. જેઠાભાઈ દૂર ઊભા હતા. તેમના મનમાં એક જ વિચાર ચાલતો હતો, જો મેં 3 દિવસ પહેલાં દીકરાને રોક્યો હોત તો અંતિમ વિધિ પૂરા થયા પછી ગામના કેટલાક વડીલો જેઠાભાઈ પાસે આવ્યા. એક વડીલે કહ્યું, જેઠાભાઈ, તમે મન પર ભાર ન રાખો. આ તો પતિ પત્ની વચ્ચેની વાત હતી. જેઠાભાઈએ માથું હલાવ્યું અને કહ્યું, ના કાનજીભાઈ, આ વાત હવે માત્ર પતિ પત્નીની રહી નથી,
એક દીકરી પોતાના પિતાને મળવા માગતી હતી અને અમે એને જવા ન દીધી. એ અન્યાય હતો. વડીલો કંઈ બોલી શક્યા નહીં. એક અઠવાડિયા પછી રવિવારના દિવસે જેઠાભાઈએ ગામના ચોકમાં એક મોટી પંચાયત બોલાવી. ગામના લગભગ બધા જ લોકો ભેગા થયા. મહિલાઓ એક બાજુ અને પુરુષો બીજી બાજુ બેઠા હતા. બધાને આશ્ચર્ય થતું કે જેઠાભાઈએ અચાનક આટલી મોટી પંચાયત શા માટે બોલાવી છે. થોડીવાર પછી જેઠાભાઈ ઊભા થયા. તેમણે માથા પરથી પોતાની સફેદ પાઘડી ઉતારી અને જમીન પર મૂકી. આ જોઈને આખું ગામ શાંત થઈ ગયું. જેઠાભાઈએ રૂંધાયેલા ગળે કહ્યું, આ પાઘડી મારી ઇજ્જતનું નિશાન છે. આજે હું આ પાઘડી ઉતારીને મારી ભૂલ સ્વીકારવા આવ્યો છું. મારી વહુ હેતલ 12 વર્ષથી પોતાના પિયર જવા માટે ઘરમાં મજૂરી માગતી રહી અને મેં ઘરના મોટા માણસ હોવા છતાં ક્યારેય તેને રોકનારને રોક્યો નહીં. થોડા દિવસ પહેલાં તેના પિતા તેને છેલ્લી વાર બોલાવી રહ્યા હતા, પણ અમે એને જવા ન દીધી. એના પિતા દીકરીની રાહ જોતા દુનિયા છોડીને ગયા. મારી ભૂલથી મને એક વાત સમજાય છે. દીકરીને પોતાના માતા પિતાને મળવા માટે કોઈની પરવાનગીની જરૂર ન હોવી જોઈએ. લગ્ન પછી દીકરીનું ઘર બદલાય છે, માતા પિતા નહીં. આજથી મારા ઘરમાં કોઈ વહુ પોતાના પિયર જવા માટે હાથ નહીં જોડે. હું ગામ સામે એક વિનંતી કરું છું. આ વાતને માત્ર મારા ઘરની વાત ન રાખીએ. જે ઘરમાં વહુ છે ત્યાં તેને પિયર જવાનો હક આપીએ. કારણ કે દીકરી પિયર જાય છે એટલે સાસરું છોડતી નથી. એ તો બે પરિવારો વચ્ચેનો સંબંધ જીવંત રાખે છે. થોડી ક્ષણ માટે આખો ચોક શાંત રહ્યો. પછી ગામના સૌથી વૃદ્ધ નાથાભાઈ ઊભા થયા. તેમણે જમીન પર પડેલી પાઘડી ઉઠાવી અને જેઠાભાઈના માથા પર મૂકી. તેઓ બોલ્યા, જેઠાભાઈ, આજે તમે પાઘડી ઉતારી નથી. આજે તમે આ પાઘડીનું માન વધારે ઊંચું કર્યું છે. ચોક આખો તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. કેટલાક પુરુષો પોતાની પત્નીઓ પાસે જઈને માફી માંગવા લાગ્યા. કેટલીક મહિલાઓની આંખોમાં આંસુ આવી ગયા. મહેશ પણ ઊભો થયો અને સીધો હેતલ પાસે ગયો. તે તેના પગ પાસે બેસી ગયો અને રડતા બોલ્યો, હેતલ, મને માફ કરી દે. મેં તને તારા પિતાથી દૂર રાખીને બહુ મોટો અન્યાય કર્યો. મને લાગતું હતું કે હું ઘરની ઇજ્જત જાળવી રહ્યો છું, પણ આજે સમજાયું કે ઘરની ઇજ્જત દીકરીના આંસુથી નથી જળવાતી. જેઠાભાઈએ મહેશના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, મારી પાસે માફી માંગવાની જરૂર નથી. જેના દિલને તું દુખાવ્યું છે તેની પાસે માફી માંગ. મહેશે હેતલ સામે હાથ જોડ્યા. હેતલની આંખોમાં ફરી આંસુ આવ્યા, પરંતુ આ વખતે એ આંસુમાં માત્ર દુઃખ નહોતું, થોડી આશા પણ હતી. તે દિવસ પછી હેતલ દર મહિને પોતાના પિયર જવા લાગી. હવે ત્યાં પિતા તો નહોતા, પરંતુ જૂનું ઘર હતું, ઓસરી હતી. રસોડાની દિવાલ પર પિતાનો જૂનો ફોટો હતો અને આંગણામાં એ જ આંબાનું ઝાડ હતું. એક દિવસ હેતલ એ આંબાના ઝાડ પાસે ઊભી રહી. તેણે ઝાડની ડાળી પર હાથ ફેરવ્યો અને આંખો બંધ કરી. તેના મનમાં પિતાનો અવાજ સંભળાયો, બેટા, મોડું થયું, પણ તું આવી તો ખરી. હેતલે ધીમેથી સ્મિત કર્યું અને આકાશ તરફ જોઈને કહ્યું, હા પપ્પા, હવે હું આવતી રહીશ. આજે ધોળકા પાસેના એક ગામમાં જ્યારે કોઈ દીકરીને પિયર જવાની વાત આવે છે ત્યારે વડીલો જેઠાભાઈની એ પંચાયત યાદ કરે છે. કારણ કે એ દિવસે માત્ર એક ઘરની ભૂલ સ્વીકારાઈ નહોતી, એક વિચાર બદલાયો હતો. એ વિચાર હતો, દીકરી લગ્ન પછી પારકી નથી થઈ જતી. તેના માતા પિતા પરનો તેનો હક ક્યારેય પૂરો થતો નથી. જો આ વાર્તા તમને ગમી હોય તો તમારા દિલને સ્પર્શી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો.